શરૂઆત કરીએ રૂપિયા સાથે. શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 19 પૈસા જેટલો નબળો થઈને 87.66 પ્રતિ ડોલરની સામે 87.85 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને ત્યારબાદ જો આપણે જોઈએ તો 87.81ના સ્તરની આસપાસ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ દ્વારા ભારત પર ટેરિફ લગાવવાની ધમકી, ક્રૂડ ઓઇલમાં વેચવાલી અને ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીની અસર આપણને જોવા મળી રહી છે રૂપિયા પર આ દબાણમાં. 98.82 ઉપર આપણે એક ડોલર ઇન્ડેક્સમાંનો કારોબાર જોઈ શકીએ છીએ મજબૂતી તરફનો. વધુ ચર્ચા કરીશું. એલકેપી સિક્યુરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે. જતીનજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ રૂપિયામાં નરમાશ અહીંયા આગળથી આપણને આવતી દેખાઈ રહી છે. ડોલર ઇન્ડેક્સ મજબૂત છે. ટ્રેડ ટેરિફને લઈને જે છે ટ્રેડ ડીલ નથી થઈ રહી અને એક રિએક્શન જે છે ટ્રમ્પના ઘણા બધા આપણે આવતા અહીંયા આગળથી જોઈ રહ્યા છે. સામે જવાબ પણ આપણે ખાસ કરીને જોયો કે એમઈએ દ્વારા આપવામાં આવ્યો છે. પણ અત્યારે આપણે જો કરન્સીની વાત કરી લઈએ, કરન્સીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જો ઇમિડિયેટ રિએક્શન જે વસ્તુઓનું ઇમ્પેક્ટ થઈ શક્યું છે એ છે આપણું ટ્રેડ ડેફિસિટ પર ઇમ્પેક્ટ થઈ શકે છે. કેમ કે એક્સપોર્ટ્સ જે છે આપણા જો ઓછા થાય છે તો એના કારણથી આપણા ફિસ્કલ ડેફિસિટ પર ઇશ્યુઝ આવી શકે છે. જ્યાં ઇમ્પોર્ટ્સનું બિલ જે છે એ વધતું દેખાશે અને ક્યાંય ને ક્યાંય એક્સપોર્ટ્સના જે નંબર્સ જે છે એ ઓછા થશે. મેઇનલી ક્રૂડ ઓઇલ પર અગર આપણે રોકાણ કરીએ રશિયાથી, જે આપણને સારા ભાવ પર મળતું હોય, બિઝનેસ રિલેશન સારા ના ચાલતા, તો એના કારણથી આપણું ઇમ્પોર્ટ્સ જે છે એ હજી વધી શકે છે. કેમ કે આપણે બીજી જગ્યાથી જો મોંઘા દરેથી અગર ક્રૂડ ઓઇલ ખરીદવું પડે તો એના કારણે રૂપિયા પર જે છે એ રિએક્શન આપણે જોઈ રહ્યા છે. મેઇનલી બિકોઝ ઓફ ધી ટ્રેડ ડેફિસિટ જે વધી શકે છે ઇમ્પોર્ટ એક્સપોર્ટના નંબર્સના ઉપર. તો એના કારણે આ પ્રેશર બનેલો છે. અને રૂપિયા પર હમણાં હાલ ફિલહાલ જે ઇમ્પેક્ટ જે છે ક્યાંય ને ક્યાંય વોલેટિલિટીના સાથે વીકનેસના સાથે રહેશે. યસ, ડેફિનેટલી આપણા મિનિસ્ટ્રી ના તરફથી આવ્યું છે ડિક્લેરેશન કે ક્યાંય ને ક્યાંય સ્ટેપ્સ પણ લેવામાં આવશે અને ઇન્ડિયન ઇકોનોમીને સ્ટેબલ જ રાખવામાં સ્ટેપ્સ લેવામાં આવશે આગળ ચાલતા. બટ યુએસ જે આટલી મોટી ઇકોનોમી છે, અગર ઇન્ડિયાના તરફ થોડુંક નેગેટિવ સેન્ટિમેન્ટથી ચાલી રહ્યું હોય, રિલેશન્સ અગર જો બગડતા હોય, તો ડેફિનેટલી અહીંયાથી સ્લો જે છે એ થોડુંક થઈ શકે છે પેસ જે છે આપણું. અનલેસ એન્ડ અન્ટિલ કોઈ મિડલ રસ્તો આવી જાય અને સારા અમથા ડીલ્સનું ફાઇનલાઇઝેશન થઈ જાય બે મિનિસ્ટ્રીને મળીને, તો અહીંયાથી રૂપિયો જે છે એક સ્ટ્રોંગ પોઝિટિવ રિએક્શન દેખાડશે. ત્યાં સુધી આ વીકનેસ જે છે એ રૂપિયાના અંદર બનેલી રહેશે. 87.50, 87.40 એક ઇમિડિયેટ બેસિસ પર આપણે જોવા જઈએ તો એક ક્યાંય ને ક્યાંય હર્ડલ બનતો દેખાઈ રહ્યો છે રૂપિયાના માટે. તો જ્યાં સુધી આ 87.40ના નીચે ટ્રેડ કરે છે ત્યાં સુધી રૂપિયો જે છે નરમાશના સાથે ટ્રેડ કરતો દેખાય છે. 88 અને 88.25 આવનાર દિવસમાં વળી પાછું ટેસ્ટ કરી શકે છે. જેવી રીતે ગઈકાલે સાંજના દિવસે આપણે જોયું હતું કે 88ના આજુબાજુ ટ્રેડ થતો દેખાયો હતો. માર્કેટ હાલાકી ક્લોઝ હતા, બટ ડોનાલ્ડ ટ્રમ્પના પોસ્ટના પછી 88 સુધીના લેવલ્સ પણ આપણે જોયા હતા ગઈકાલે રાત્રે. સો હું એક્સપેક્ટ કરું છું કે આ રેન્જ જે છે 87.40 થી લઈને 88.10, 88.25 સુધીની રહી શકે. ઓકે, તો આ એક રેન્જની અંદર આપણને રૂપિયો રહેતો દેખાઈ શકે છે અને એક નરમાશ તરફનો કારોબાર આજે આપણે જોઈ રહ્યા છે. પણ વાત હવે આપણે ક્રૂડની કરી લઈએ. કિંમતોમાં મોટા ઘટાડા બાદ સ્થિરતા જોવા મળી. બ્રેન્ટમાં $68 આસપાસના સ્તર, એની ઉપરના સ્તર પર કારોબાર નોંધાઈ રહ્યો છે. નાઇમેક્સ ક્રૂડમાં $66 આસપાસ કારોબાર અહીંયા આગળથી થઈ રહ્યો છે અને એમસેક્સ ક્રૂડની વાત કરીએ તો 5800ની આસપાસ કારોબાર. ડિમાન્ડની ચિંતાની વચ્ચે ઓપેક પ્લસ દ્વારા ઉત્પાદન વધારવાની વાતોએ કિંમતોને એક સપોર્ટ પણ બની રહ્યો છે અને રશિયન તેલ ખરીદારો પર વધુ યુએસ પ્રતિબંધોની ધમકીઓએ ક્રૂડના ઘટાડાને રોકવામાં બહુ મદદ નથી કરી. ઉલ્લેખનીય છે કે ઓપેક પ્લસ સતત બીજા મહિને ઉત્પાદનમાં દરરોજ 5,47,000 બેરલનો વધારો કરવા માટે સંમત થયા છે. એ જતીન ત્રિવેદી પણ જોડાયેલા છે. જતીનજી, ક્રૂડ ઉપર આપનો શું મત છે? જે આ આખી સ્થિતિ જેની આપણે અહીંયા આગળથી ચર્ચા કરી રહ્યા છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો ને ક્રૂડમાં હવે જે પ્રાઇસની મુવમેન્ટ છે એ કઈ રીતની આવી શકે? જો પ્રાઇસીસનું વોલેટિલિટી જે છે એ ઇન્ટેક્ટ રહેશે. આનાથી આપણા જે ઇમ્પોર્ટનું બિલ છે એના પર વધારે ખાલી અસર થતો દેખાઈ શકે છે કે અગર ઇન કેસ કંઈ આપણે સમજોતા કરીએ છીએ તો જ. અથવા જે હમણાં તો જે સંધિ છે આપણીને રશિયાના વચ્ચે, એના કારણથી આપણને જે ફાયદો થાય છે એ તો લેવો જ જોઈએ. કેમ કે આપણા ઘરેલું ફાર્મર્સને બધી વસ્તુઓને
આપણને ઇન્ફ્લેશનને કંટ્રોલમાં રાખવા માટે આ બધી સ્ટેપ્સ લેવું બહુ જરૂરી છે. એક પોઈન્ટ પર જોવા જઈએ તો ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ હમણાં તો નેગેટિવ ઝોનમાં જ ચાલી રહ્યા છે, કેમ કે ટ્રેન્ડ વાઇઝ જોવા જઈએ તો ગ્લોબલી સપ્લાય જે છે એ સફિશિયન્ટ છે અને ડિમાન્ડ જે છે એ બહુ વધારે ઓવરપાવર કરતું દેખાઈ રહ્યું છે. હમણાં સપ્લાય જે છે એ ક્યાંય બી કન્સ્ટેન્ટ નથી થઈ રહ્યું, સો ડેફિનેટલી પ્રાઇસીસને અહીંયા કોઈ ઇમ્પેક્ટ નથી આવતું. રશિયન ઓઇલ માર્કેટના અંદરથી હટી જાય છે, સેન્કશન્સ કંઈ વધી જાય છે, તો જ અહીંયાથી ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ શાર્પલી શૂટઅપ થઈ શકે છે. આપણા ઘરેલું બજારમાં એક વસ્તુનો સપોર્ટ મળી જાય છે કે રૂપિયો જે છે આપણો નબળો થાય છે, તો એના કારણથી આપણા ઘરેલું બજારમાં પ્રાઇસીસ જે છે અહીંયા તમને વધારે દેખાઈ શકે છે, અથવા બહુ રિએક્શન કદાચ નેગેટિવિટી ન દેખાય અગર ઇન્ટરનેશનલ માર્કેટમાં વીકનેસ છે તો. બટ હું એ માનીને ચાલું છું કે જે રેન્જ જે છે એના અંદર વોલેટિલિટીના અંદર જ આને ટ્રેડ કરીને જોવું જોઈએ. બ્રોડલી ટ્રેન્ડ અહીંયાથી નેગેટિવ જોઈને હાયર સાઇડ પર સેલિંગની ઓપોર્ચ્યુનિટીઝ ગોતવી જોઈએ. 5900 5950 પાસે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બનેલો છે આ વીકના માટે. 6000ના સ્ટોપ લોસ સાથે 5900ના નજીક જેટલું વેચો એટલું સેફ્ટી નેટ રહેશે. લોઅર એન્ડ પર 5800 અને 5750 આ ટાર્ગેટ્સ માટે થઈને 5900ના નજીક જેટલું વેચશો એટલું રિસ્ક રિવોર્ડ જે છે એ ફેવરેબલ દેખાય છે મને ક્રૂડ ઓઇલના અંદર. ઓકે, તો ક્રૂડ ઓઇલમાં વેચીને વેપાર કરવાની સલાહ. 5900ની આસપાસથી તમે વેચીને ચાલો અને 5800 5770 સુધીના ટાર્ગેટ ક્રૂડમાં બની શકે છે. તો આ ક્રૂડની આપણે ખાસ આજે ચર્ચા કરી છે અને સાથે હાલ સમય થઈ રહ્યું છે એક નાનકડો બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ જતીન ત્રિવેદી સાથે વધુ કોમોડિટીઝની ચર્ચામાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને આજે આપણી સાથે જતીન ત્રિવેદી જોડાયેલા છે. મેટલ્સના કારોબાર પર નજર કરી લઈ. શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા. એલ્યુમિનિયમ અને ઝિંકમાં પોઝિટિવ કામકાજ હતું, પણ કોપરમાં થોડી નરમાશ જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે વૈશ્વિક બજારમાં પણ કોપરની કિંમતોમાં નરમાશ સાથે ભાવ એપ્રિલના નીચલા સ્તરની પાસે પહોંચતા દેખાયા છે. અહીંયા ચીલીમાં કોડેલ્કો ટનલ તૂટી પડતા કોપરના ઉત્પાદન પર ઘણી અસર જોવા મળી શકે છે. તેની ચિંતાએ કિંમતોમાં વેચવાલી જોવા મળી રહી છે. તો જતીનજી, કોડેલ્કો કેનાલને લઈને અહીં આગળથી એક સમાચાર આપણને મહત્વના આવતા દેખાઈ રહ્યા છે. કોપર પર એક દબાણ તરીકે આની ઇમ્પેક્ટ આપણે જોઈ રહ્યા છે. તો મેટલ્સમાં કઈ રીતે આપ જોઈ રહ્યા છો, કઈ રીતના આજે ટ્રેડ લઈ શકાય છે? ઇમ્પેક્ટ આપણે જોવા જઈએ તો કોપર પર થોડુંક સેન્ટિમેન્ટ થોડુંક નેગેટિવ છે. બીજા અન્ય કમોડિટીઝ જે બેઝ મેટલમાં છે એના પર વધારે ઇમ્પેક્ટ નથી દેખાઈ રહી. તો કોપર પર થોડું વીકનેસનો ટ્રેન્ડ અહીંયાથી દેખાઈ શકે છે. 890 ના આજુબાજુ સેલ કરવાની રેકમેન્ડેશન રહેશે, 896 સ્ટોપ લોસ સાથે, અને 880 882 ના ટાર્ગેટ્સ ધ્યાનમાં રાખીને ચાલવાનું છે. ઝિંક અને એલ્યુમિનિયમમાં થોડું પ્રાઇસીસ મને લાગે છે સાઇડવેઝ ટુ પોઝિટિવ રહી શકે છે ફોર ધ નેક્સ્ટ ફ્યુ ડેઝ. ઝિંકના પ્રાઇસીસ જ્યાં સુધી 260 ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી રેન્જ પોઝિટિવ ટ્રેન્ડ મને દેખાઈ રહ્યો છે. 263 264ના રેન્જમાં બાઇંગ કરવાનું છે, 260ના સ્ટોપ લોસ સાથે, અને 270 સુધીના ટાર્ગેટ રાખવાનું છે. ઝિંકનો કોલ ને કોપરનો કોલ બે આ વીકના હિસાબે 2 થી 3 દિવસનો વ્યૂ પોઈન્ટ લઈને ચાલવાનો છે, ખાલી ઇન્ટ્રાડે પર્પઝનો કોલ નથી. ઓકે, તો ઝિંક અને કોપર પર ખાસ ધ્યાન રાખીને ચાલો. કોપરની અંદર અહીં આગળથી સેલ કરીને ચાલવાની સલાહ ખાસ અહીં આગળથી બની રહી છે. અને ખાસ આપણે જણાવી દઈએ કે આ ઇન્ટ્રાડે કોલ નથી, તમે એક વીકનો આઉટલુક લઈને ચાલી શકો છો. ત્યારે જ હવે અહીં આગળથી જો આપણે વાત સોનાની કરી લઈએ તો યુએસના નબળા જોબ આંકડાઓને કારણે સોનાની કિંમતોમાં ફરી મજબૂતી આવતા કોમેક્સ ઉપર ભાવ $3370 પાર પહોંચતા દેખાયા છે. જ્યારે સ્થાનિક બજારમાં નબળા રૂપિયાને કારણે પણ આપણે ફરીથી કિંમતો જે છે 1 લાખના સ્તરને પાર પહોંચતી જોઈ રહ્યા છે. અહીંયા સપ્ટેમ્બરમાં ફેડ તરફથી વ્યાજ દર કાપની સંભાવનાઓ વધતા કિંમતોને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. તો જતીનજી, કઈ રીતે આપ જોઈ રહ્યા છો? સોનાને સેફ હેવનનો સપોર્ટ મળી રહ્યો છે કે આ વ્યાજદર કાપની શક્યતા જે રીતના અહીંયા આગળથી જોબના આંકડાઓ આવતા આપણને દેખાયા છે અને પાછલા આંકડાઓને પણ રિવાઇઝ કરવામાં આવ્યા છે, જેમાં બહુ મોટો ફરક છે અને જે ખાસી ચર્ચાનો વિષય પણ છે. તો સોના માટે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સોનામાં હવે આગળ શું કરવું જોઈએ? જો ગોલ્ડનું ટ્રેન્ડ જે છે એ 2-3 ફેક્ટરથી હમણાં આપણા ઘરેલું બજારમાં મેઇનલી ચાલી રહ્યું છે. મેઇનલી જે છે આપણે રૂપિયાના નરમાશના કારણથી ગોલ્ડને એક સારો તો પોઝિટિવ રિએક્શન જોયો છે છેલ્લા 2-3 દિવસના અંદર. અને સાથે સાથે જ આપણે કોમેક્સ ગોલ્ડમાં પણ જોયું હતું કે રિવાઇવલ થયું હતું ફ્રાઇડેના ટાઈમ પર ઇવનિંગ સેશનમાં, જ્યારે નોન ફાર્મ પેરોલ્સના ડેટા આવ્યા હતા અને ઘણા ઓછા ડેટા આવ્યા હતા, જેના કારણથી આગળ ચાલતા ઇન્ટરેસ્ટ રેટ કટ થવાનું સપ્ટેમ્બરમાં જે છે ચાન્સીસ વધી જાય છે, કેમ કે ફેડરલ રિઝર્વના ટૂલ બોક્સના અંદર જે
ડેટા આવે છે એ નોન ફાર્મ પેરોલ્સ ડેટા એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, જેના કારણથી આ ઇમ્પેક્ટ જે છે એ ક્યાંય ને ક્યાંય એમના આઉટલુકના અંદર ચેન્જીસ લાવી શકે છે. ઓલરેડી જે લાસ્ટ પોલિસી હતી એના અંદર 2 મેમ્બર્સનું એમ કહેવાનું હતું કે કટની જરૂરત છે અને બાકી મેમ્બર્સનું કટનું સ્ટેબલ રાખવાનું દાયરો હતો. હું એમ માનીને ચાલું છું કે સપ્ટેમ્બરના અંદર હજી બીજા અમુક ડેટા બાકી છે, ઇન્ફ્લેશનના ડેટા સાથે સાથે જ અનએમ્પ્લોયમેન્ટના ડેટા જે બી આવશે, વીકલી જોબલેસ ક્લેમ્સના જે ડેટા આવશે, એ બધા આગળ જો સપોર્ટ કરતા દેખાશે ઇન્ટરેસ્ટ રેટ કટને, તો અહીંયાથી આગળ ચાલતા સપ્ટેમ્બર મંથના અંદર તમને ઇન્ટરેસ્ટ રેટ કટ જરૂર દેખાઈ શકે છે, જેના કારણથી જ આ ગોલ્ડના અંદર પ્રાઇસનું રિએક્શન છે. ગોલ્ડ ક્યાંને ક્યાં આ બધી વસ્તુનું પ્રાઇસિંગ કરી રહ્યું છે. રેન્જ વાઇઝ અગર જોવા જઈએ તો પોઝિટિવ ટ્રેન્ડ દેખાઈ રહ્યું છે. 1 લાખ ના પાસે એક સપોર્ટ છે અને 99,500 આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે અહીંયા ગોલ્ડના માટે. 99,500 ના ઉપર જ્યાં સુધી ઓક્ટોબર વાયદો ટ્રેડ કરે છે, હું ઓક્ટોબર કોન્ટ્રાક્ટની વાત કરીશ, જ્યાં સુધી 99,500 ના ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી બાઇંગ રેકમેન્ડેશન છે અહીંયા. 1,05,000 ને 1,06,000 ના આજુબાજુ રેન્જ જે છે એ ક્યાંય ને ક્યાંય બાઇંગની બની રહી છે અને 1,15,000 થી લઈને 1,02,000 સુધીના ટાર્ગેટ બની રહ્યા છે. આ વ્યૂ પોઈન્ટ પણ 3 થી 4 દિવસના હિસાબથી છે, ઇન્ટરડે વ્યૂ પોઈન્ટ નથી. એવી રીતે ધ્યાન રાખીને ચાલો. ઓકે, તો સોનાના ઓક્ટોબર કોન્ટ્રાક્ટમાં બાઇંગ કરીને ચાલવાની સલાહ છે. 1,06,000ની આસપાસનો સ્ટોપ લોસ રાખવાનો છે અને 1,02,000 સુધીના ટાર્ગેટ પણ બની શકે છે. તો આપણે ઇન્ટ્રાડે કોલ નથી, થોડા 4-5 દિવસનો તમે સમય અહીંયા આગળથી આપીને ચાલો. તો આપણે સોનાની વાત કરી, ચાંદીની પણ વાત કરી લઈએ. ચાંદીમાં પણ પોઝિટિવ કામકાજ જોવા મળ્યું, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ $37 ઉપર આવ્યા અને સ્થાનિક બજારમાં ચાંદીની કિંમતો 1,12,478ની આસપાસ કામકાજ કરતી જોવા મળી રહી છે. તો ચાંદીને કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા ચાંદીમાં પણ આપણે એક ખરીદારી તરફનો માહોલ જ જોઈ રહ્યા છે. ચાંદીમાં શું કરવું જોઈએ? ચાંદીમાં પણ આઉટલુક પોઝિટિવ છે ઝરના. રૂપિયાનો સપોર્ટ અને સાથે સાથે જ બેઝ મેટલ માર્કેટનું સ્ટેબિલિટી રેન્જ માર્કેટ અને ઇન્ડિવિજ્યુઅલી સિલ્વર પણ એક સ્ટ્રોંગ બ્રોડર ટ્રેન્ડમાં જોવા જઈએ તો પોઝિટિવ ટ્રેન્ડમાં અંદર છે. જ્યાં સુધી આ ચાંદીનું માર્કેટ 1,08,000 ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી શોર્ટ ટર્મમાં પોઝિટિવ ટ્રેન્ડ છે. 1,14,000 થી 1,15,000નું લેવલ્સ તમને પાછું દેખાડી શકે છે. શોર્ટ ટર્મ વ્યૂ પોઈન્ટ લઈને ચાલો. ડિપ્સમાં મળે ત્યારે 1,10,000 થી 1,11,000 વચ્ચે બાઇંગ કરીને ચાલવાનું છે. 1,08,000 તમારું એક શોર્ટ ટર્મ સ્ટોપ લોસ રહેવો જોઈએ અને હાયર સાઇડ પર જેવી તમે કીધું 1,14,000 થી 15,000 સુધીનું ટાર્ગેટ રાખીને ચાલવાનું. ઓકે, તો ચાંદીમાં પણ ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો. ચાંદી માટે ટાર્ગેટ 1,14,000, 1,15,000ના બની શકે છે અને સ્ટોપલોસ જે છે એ 1,08,000નો રાખવાનો રહેશે. તો સોના ચાંદી આ બંનેની અંદર એક ખાસ કઈ રીતની તમારી સ્ટ્રેટેજી અપનાવવાની છે એની વાત કરી. બાઇંગ તરફ રહેવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ત્યારે જ આપનો આભાર જતીનજી, અમારી સાથે જોડાવા બદલ અને આ તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ. એગ્રી કારોબાર ઉપર જો અહીંયા આગળથી આપણે ખાસ નજર કરી લઈએ, આજના દિવસે આપણે જોઈ શકીએ છીએ કે ગુવાર પેકની અંદર દબાણ બનતું દેખાઈ રહ્યું છે. લગભગ 0.5% વધારેનું દબાણ ગુવાર પેકમાં. મસાલા પેક પર નજર કરીએ, ટર્મરિકમાં દબાણ, જીરામાં ફ્લેટ કારોબાર અને ધાણાની અંદર જો આપણે નજર કરીએ તો 5% મજબૂતી આવતી જોવા મળી રહી છે. અને કોકુળમાં ફરી એક વખત આજે ગઈકાલના દબાણ બાદ રિકવરી છે અને 3300 સુધીના લેવલ્સ પર કામકાજ થઈ રહ્યું છે. અને આ સાથે જ હાલ કોમોડિટી લાઈવમાં આટલું જ. મને આપશો રજા, પરંતુ આપ જોતા રહો CNBC બજાર. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.